બુલેટિનની શરૂઆત એક મહત્વના સમાચાર સાથે। વિરાટ ચેમ્બર્સ ઓફ કોમર્સના આંગણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા। નાયબ મુખ્યમંત્રી વેપારીઓના વચ્ચે ગયા, વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા। નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદમાં જીસીસીઆઈ દ્વારા ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરાયું છે કે જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા। તેઓની ઉપસ્થિતિમાં ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરાયું હતું। ઇન્ડસ્ટ્રી સંબંધિત મુદ્દાઓ પર અહીં ચર્ચા કરવામાં આવી, ત્યારે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સભ્યો ચર્ચામાં હાજર રહ્યા હતા। વેપારીઓની વ્યથા પણ નાયબ મુખ્યમંત્રીએ અહીં સાંભળી હતી। સબસિડી મેળવવામાં બહુ તકલીફ પડે છે। એનો ખાલી કહેવા માંગુ છું કે છેલ્લા 3 મહિનામાં 22,380 ફાઇલ્સ ક્લિયર થઈને એમને સબસિડી મળી છે। 22,380। પહેલા પ્રતિ દિવસ 230ની સ્પીડે ફાઇલ નીકળતી, આપણે ગાડીની સ્પીડે નીકળે એમ 230 ફાઇલો દરરોજ રાજ્ય સરકારમાંથી ક્લિયર થતી। હવે એનો આંકડો 480 સુધી પહોંચાડવામાં અમારા ઇન્ડસ્ટ્રી કમિશનરની સફળતા પ્રાપ્ત થઈ। હું તો આંકડામાં તમારા લોકો જેટલું હોશિયાર નથી, જેટલું સમજ થોડી એટલું લખ્યું છે, પણ આંકડો તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરી શકો છો। એવરેજ 230 થી આ 480 સુધી પહોંચાડવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ। અમારું મન છે કે સબસિડી પ્રાપ્ત કરવામાં જે તમારે નાના મોટા જે ડોક્યુમેન્ટ અને લાંબા પેપર સુધી જોવા પડે, એની પ્રોસિજર્સની અંદર કેટલો ઘટાડો કરી શકીએ જેથી આ 480 ની બદલે 700 સુધી આવનારા 3 મહિનામાં અમે એક દિવસમાં પહોંચીએ, એ પ્રકારનો પ્રયાસ કરીએ। આ કઈ રીતે થશે એના માટે તમારા સાચા સજેશન્સ મળે। તમે કમ્પ્લેન જરૂરથી કરો, ટીકા જરૂરથી કરો, કોઈ વાંધો બધાને ભર, પરંતુ જે માણસ જે ટીકા કરે છે એમાં નીચે ખાલી એક કોલમમાં એનું સોલ્યુશન બી લખીને આપજો, જેથી એ સોલ્યુશનની દિશામાં અમે લોકો આગળ વધી શકીએ। અમે જરૂરથી સોલ્યુશન, પરંતુ ઘણી કમ્પ્લેન્ટ એવી હોય છે કે જેનું સોલ્યુશન જ કોઈની પાસે નથી, પરંતુ કમ્પ્લેન તો આપણે કરવાની જ ગયા હોય છે। એટલે આપણે આપણી બેઠક છે ને એને સારા માહોલમાં બનાવવી, પોઝિટિવિટી જોડે આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન શોધીએ। પ્રોબ્લેમનું સોલ્યુશન તમે શોધીને લાવશો તો અમે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે। આમાંથી જેટલા લોકો રેગ્યુલર સીએમ સાહેબ જોડે ટચમાં હશે, જેટલા લોકો મારી જોડે ટચમાં હશે, બધાને જ અંદાજો છે કે જો પ્રોબ્લેમ લઈને તમે આવશો તો અમારો સહયોગ હંમેશા તમારી જોડે રહ્યો છે અને ભવિષ્યની અંદર બી રહેશે। ખાસ કરીને એઝ એન ગવર્મેન્ટ અમારી જવાબદારી છે અમે લોકો ફેસિલિટેટર, તમે સૌ લોકો રાજ્યના કરોડો લોકોના યુવાનો પરિવારોના સપના સાકાર છે અને એના જ કારણે આજે આપણું ગુજરાત દેશમાં નંબર 1 છે। પરંતુ આને હજી વધુ સ્પીડથી કોઈ બી પ્રકારના સ્પીડ બ્રેકર વગર, કોઈ બી પ્રકારની બ્રેક ના મારવી પડે, એ રીતે આપણે ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા અમે આપ સૌને સહયોગ કર્યો। આપ સૌ લોકો બી સાથ અને સહકાર આપજો। કોઈ બી જગ્યા પર લેપ્સ હોય, કોઈ બી જગ્યા પર તમારી ભૂલ થતી હોય, કોઈ બી જગ્યા પર ક્યાંય તમારા કામની અંદર એવું લાગતું હોય સ્પીડ નથી આવતી, કારણ કે મને ખ્યાલ છે કે ઇન્વેસ્ટર જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે ને એને જો 2 મહિના બી ફાઇલ લિમિટ થાય તો 1000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો એને 2 વર્ષમાં પ્રોજેક્ટ, 4 વર્ષમાં પ્રોજેક્ટ બી થતો હોય તો એની બદલે 10% ટાઈમ પીરિયડ તો વધી જતો હોય છે, વ્યાજ કેટલું મોંઘું પડતું હોય એનો મને પૂરેપૂરો અંદાજ છે। એટલે જ અમે લોકો છેલ્લા 3-4 દિવસથી મારી ટીમને બી અભિનંદન આપું છું, જે નાના મોટા ઇસ્યુ, નાની મોટી તમારી સમસ્યાઓ અને બીજા તમારા સજેશન, એ બધા જ માટે કામ કરવા માટે કદાચ તમારા મનમાં એવો હશે કે અધિકારીઓને બધા 5 વાગે નીકળી જતા હશે ઓફિસમાં। હું છેલ્લા 3 દિવસથી જોઉં છું મારી ઓફિસમાં કે 11-11:30 વાગે આખી ઇન્ડસ્ટ્રી મિટિંગ રાત્રે 11:30 વાગે 12 વાગે નીકળીને ઘરે જતી હોય।